આજના વિષયનું જે શીર્ષક છે એ છે અનુભવ. અનુભવ, એક્સપિરિયન્સ. અનુભવ વગરના દુનિયામાં કોઈ માણસ નહીં હશે. આપણે બધા જ બુદ્ધિશાળી પ્રાણી છે અને બુદ્ધિશાળી પ્રાણીની પાસે અનુભવ હોવો જરૂરી છે અને અનુભવ હોય છે. આ અનુભવ વિષયમાં આજે આપણે સંદેશ શીખવાના છે. પરંતુ પહેલાં અનુભવ કોને મળે? તો એ જીવનને મળે. તો જીવનની વ્યાખ્યા પહેલાં સમજીએ. જીવન એટલે પ્રસંગો, ઘટનાઓ, અનુક્રમે બનતી ઘટનાઓ જ્યારે આપણે પસાર કરતા જઈએ છીએ ત્યારે આપણું એક જીવન બને છે. અને એ બધા જ પ્રસંગોને આપણે માણીએ છીએ, સમજીએ છીએ અને એનો અહેસાસ આપણને થાય છે, એનું આપણને વેદના યા ખુશી થાય છે, એના પ્રસંગો અનુસાર આપણા અંદર ફિલિંગ્સ થાય છે, એને આપણે અનુભવ કહીએ છીએ. સાદી ભાષામાં કહીએ તો જાત અનુભવ, વ્યક્તિગત અનુભવ એમ કહીએ છીએ. અનુભવ એટલે પોતાના અંગત જીવનના પ્રસંગો જેનો સુખદ અને દુઃખદ અહેસાસ, સુખદ અને દુઃખદ બંને પ્રકારના અહેસાસ, એક આપણને ભાવ અથવા એ આપણને સમજ પડે યા સંવેદના આપણી જાગૃત થાય અને એ બાબતનો આપણા પર અસર થાય, એને આપણે અનુભવ કહીએ છીએ. અનુભવ એ એવી બાબત છે કે જે આપણો પોતાનો છે. આ દુનિયામાં આપણું પોતાનું કંઈ જ નથી. આપણું પોતાનું કંઈ જ નથી. સમય સંજોગે પતિ દગો આપે છે, સમય સંજોગે પત્ની દગો આપે છે, સમય સંજોગે સાચો મિત્ર પણ દગો આપે છે અને સમય સંજોગે સમય પણ આપણને દગો આપી જાય છે. પણ આપણા જીવનનો જો સૌથી કોઈ અંગત હોય એ છે આપણો અનુભવ. મારા જીવનનો અનુભવ મને થયો હોય કોઈ બાબતનો તો ઘણી બધી વખત એ અનુભવ શેર નથી કરતો ને ઘણા બધા એવા અનુભવ હોય કે મારે શેર કરવા પડે, મારે એ વિશે લોકોને કહેવું પડે. જીવનના હર પળે, એવરી મોમેન્ટ ઓફ લાઈફ, હર ક્ષણે આપણે અનુભવ કરીએ છીએ. હાલેલુયા. અને અનુભવ કરીએ છીએ એથી સાબિત થાય છે કે આપણે મનુષ્ય છે, બુદ્ધિશાળી પ્રાણી છે, સંવેદનશીલ પ્રાણી છે. અનુભવ બે પ્રકારના હોય છે. એક છે સુખદ અનુભવ અને બીજો દુઃખદ અનુભવ. પ્રસંગો પર આધારિત છે આપણો અનુભવ. અનુભવ એ આપણો અંગત શિક્ષક છે. ઇટ ઇઝ અવર પર્સનલ ટીચર. અનુભવોથી જ માણસ શીખે છે. જિંદગીના એવા એવા મોડ આપણા જીવનમાં આવે છે, આપણને કોઈ બીજું શીખાડતું નથી, અનુભવ આપણને શીખાડે છે. આ જીવનમાં મને કોઈક એવો અનુભવ થયો કે આ બાબતથી મને બધી રીતે નુકસાન થયું, આર્થિક નુકસાન થયું, કોઈ મિત્ર દગો કરી ગયો, કોઈ વ્યક્તિ દગો કરી ગયો, તો મને અનુભવ થઈ ગયો કે પૈસાની બાબતમાં લોકો પર વિશ્વાસ નહીં મૂકવાનો. મને અનુભવ થઈ ગયો કે લોકોને આપણે કંઈ વાતો કરીએ સારી નિખાલસ ભાવે અને બીજા 5 માણસને કહી દે, તો મને અનુભવ થઈ ગયો કે બધાને બધી વાતો નહીં કરવાની, અમુક વાતો છુપી રાખવાની. તો જીવનમાં એટલા બધા અનુભવો છે આપણા, અને અનુભવો આપણા શિક્ષક છે. આપણને જીવનના હર તબક્કા વિશે શીખાડે છે. એ આપણને ટીચ કરે છે, શિક્ષણ આપે છે કે આપણે કેવું જીવન જીવવું જોઈએ, કોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, એ આપણા અનુભવો આપણને શીખાડે છે. એટલે અનુભવ આપણો અંગત શિક્ષક છે અને એ આપણને કેવી રીતે જીવન જીવવું એ બહુ સારી પેટે શીખવે છે. અને એટલા માટે કહેવાય છે, એક ઉક્તિ છે, એક સૂક્તિ છે, એક પ્રોવેબ્સ છે કે અનુભવથી મોટો કોઈ ગુરુ નથી. અનુભવથી મોટો કોઈ શિક્ષક યા ગુરુ નથી. અનુભવ જ એક એવી વસ્તુ છે કે જે મને ઘણું બધું શીખવી જાય છે. ધોકાધડી કરી જાય તો મને શીખવી જાય, કોઈ પ્રેમ કરે તો તે મને શીખવે, કોઈ મારી સાથે પોલિસી રમે યા તો કોઈ ગમે મીઠી મીઠી વાતો કરીને મને ભમાવે તો એ મને ખબર પડી જાય. અનુભવ જ એક એવી બાબત છે જે મને સમજાવે છે જીવન વિશે. અનુભવ વિશે જે આપણે આગળ જોઈએ, ઘણી બધી બાબત આપણા જીવનમાં એવી છે કે આપણે ચાહીએ છીએ પણ નથી મળતું. ઉદાહરણ તરીકે તમારે કોઈક વસ્તુ લેવી છે, ગાડી લેવી છે, અને ઘણા લાંબા સમયથી તમે પ્રયાસ કરી રહ્યા છો પણ તમે લઈ નથી શકતા. માનો કે તમારે ઘર બનાવવાનું છે અને તમે નથી બનાવી શકતા. માનો કે તમે અભ્યાસ કર્યો અને સારી નોકરીની અપેક્ષા રાખો છો પણ નથી મળતું. પણ એક વાત તમને ચોક્કસ મળે છે અને એ છે અનુભવ મળે છે. તાળી પાડીએ આપણે.
જીવનમાં ઘણું બધું નથી મળતું આપણને, ઘણી ખુશીઓ નથી મળતી, ઘણી ઉમ્મીદ રાખીએ છીએ આપણે જીવનમાં કે આ મળી જાય, તે મળી જાય, આવું કંઈક થઈ જાય, મારા જીવનમાં આવું થઈ જાય, મારા જીવનમાં આવું થઈ જાય. સો મેની પ્લાનિંગ્સ વી હેવ. આપણી પાસે ઘણા બધા આયોજનો છે, ઘણી બધી વસ્તુ આપણને મળી જાય છે મહેનત વગર પણ, અને ઘણી બધી વખત મહેનત કર્યા પછી પણ નથી મળતી. પણ આ બધી જ વસ્તુનો એક અર્થ ચોક્કસ થાય છે કે મને એક વસ્તુ ચોક્કસ મળે છે, અનુભવ. મને કોઈ વસ્તુ નથી મળતી તો એનો અનુભવ થઈ જાય કે આ બાબત કેમ નહીં મળી, એનો અનુભવ થઈ જાય, અને એ બાબતને મેળવવા માટે ફરી પાછો હું અલગ રીતે પ્રયત્ન કરું, કદાચ એ વસ્તુ મને મળી જાય. એટલે પહેલાં કદાચ એ વસ્તુ મને ન મળી, પણ મને અનુભવ તો ચોક્કસ મળ્યો. અનુભવ જ એક એવી બાબત છે કે જે મારો શિક્ષક પણ છે અને મારી સાથે છે, એ મને મળે છે. બીજી બધી વસ્તુ કદાચ મને નથી મળતી, ક્યારેક ખુશી નથી મળતી, ક્યારેક ગમ નથી મળતો, ક્યારેક આ વસ્તુ નથી મળતી, ક્યારેક તે વસ્તુ નથી મળતી, પણ બધી જ વસ્તુનો સરવાળે મને અનુભવ મળે છે. અનુભવ વિશે કદાચ કોઈએ આધ્યાત્મિક શિક્ષણ નહીં આપ્યું હશે, કેમ કે આ મોટિવેશનલ સ્પીક છે. આ જે સ્પીક છે, આ જે સંદેશ છે, આ મોટિવેશનલ સ્પીક છે. એટલે કે તમને પ્રેરણાદાયક સંદેશ છે. આધ્યાત્મિક સંદેશ તરીકે લોકો અનુભવને નથી લેતા, પણ બાઇબલમાંથી હું તમારી આગળ કેટલાક વચનો મૂકીશ આજે તમારી આગળ, અને અનુભવના ગહન વિષયમાં આપણે આજે શીખીશું. કેમ કે અનુભવ જ એક એવું છે કે જે મારું છે. બીજાનો અનુભવ મને કંઈ કામ નથી લાગતો વધારે, કંઈ ઘણી બધી વખત કામ લાગે છે, પણ મોટે ભાગે બીજાનો અનુભવ બીજો જાણે, પણ મારો અનુભવ મને સમજ પાડે છે, મને શીખાડે છે. એટલે અનુભવ વિશે જાણવું બહુ જરૂરી છે. ચાહે તમે તેને મોટિવેશનલ સ્પીક તરીકે ગણો યા સ્પિરિચ્યુઅલ સંદેશ તરીકે ગણો, એ તમારા પર છે, પણ આખરે તમને ફાયદો તો કરાવશે. આ સંદેશ પછી તમને એક અનુભવ તો થશે જ, અનુભૂતિ તો થશે જ, એક અહેસાસ તો થશે જ. એ અનુભવ જે છે એ આપણને સાચું અને ખોટું પારખવાની શક્તિ આપે છે, આ તો સમજ આપે છે. સારું કયું, ખોટું કયું, ફાયદાકારક કયું, નુકસાનકારક કયું, એ આપણને અનુભવથી ખબર પડે છે. અનુભવ ના હોય તો આપણે ઘણી બધી વખત લૂંટાઈ જઈએ છીએ, બરબાદ થઈ જઈએ છીએ. કોઈને પૈસા આપ્યા એ બરબાદ થઈ જાય છે, કોઈને મદદ કરીએ બરબાદ થઈ જાય. ઘણી બધી વખત સારા કામ કરીએ છીએ અને બુરા ફળ મળે છે, કેમ કે આપણો અનુભવ ઓછો પડે છે કે ભાઈ ગમે તેની પર વિશ્વાસ નહીં મૂકવાનો. અને અનુભવની કમીને કારણે ઘણા બધા લોકો પછડાટ પામે છે, નુકસાન પામે છે. અનુભવ આપણને નફા નુકસાન વિશે પણ સમજાવે છે, અને અનુભવ આપણને બચાવી લે છે. મારો એક કોઈ જગ્યા પર બુરો અનુભવ થયો હોય મને, તો એનું પરિણામ મને સારું નહીં મળ્યું હોય, તો એ જ બાબત જ્યારે પછી કોઈ બાબતથી મને લાગુ થતી હોય તો હું સમજી જાઉં, ચેતી જાઉં, નહીં ભાઈ આ મારો કડવો અનુભવ છે, આવું નહીં થવું જોઈએ. તો અનુભવ મને શીખાડે છે, અને અનુભવ મને સાચું ખોટું પારખવાની શક્તિ આપે છે, નફા નુકસાનની પણ સમજણ આપે છે. જેના જીવનમાં અનુભવ નથી એ માણસ જ નથી. અને જો માણસ પણ છે તો યા તો એ કોમામાં છે યા તો એ પાગલ છે. માણસ જ નથી પહેલી વાત તો, પણ જો માણસ છે તો યા તો એ કોમામાં છે, એટલે કે બેહોશ અવસ્થામાં છે, અથવા તો એ ગાંડો છે. જેની પાસે અનુભવ નથી, એને અંદર સેન્સ નથી, સેન્સલેસ છે. એટલે કે વિજ્ઞાનની ભાષામાં સેન્સલેસ એટલે કોમામાં હોય, બેહોશ અવસ્થામાં હોય તે વ્યક્તિ સેન્સલેસ કહેવાય. અથવા તો ગાંડો હોય, જેની અંદર કોઈ બુદ્ધિ ના હોય, એ ગમે ત્યાં રખડતો હોય, કપડાં પહેરવાનું ભાન હોય. એવા લોકોને કોઈ અનુભવ સાથે કોઈ મતલબ નથી, તાપ તડકા સાથે મતલબ નથી, ઠોકર વાગતી હોય તો કંઈ મતલબ નથી, કેમ કે એમને આમાંથી અનુભવનો અહેસાસ જતો રહ્યો છે. પણ આપણે સંવેદનશીલ વ્યક્તિ છે, આપણે બુદ્ધિશાળી લોકો છે, એટલે આપણા માટે અનુભવ જબરજસ્ત કામ કરે છે, એક મોટો શિક્ષક બની જાય છે આપણા માટે. અનુભવ આપણને આપણી આવડતને હજી વધારે સતેજ બનાવે છે. આપણી અંદર જે કલા છે, આપણી અંદર જે કૌશલ્ય છે, આપણી અંદર જે બુદ્ધિ ક્ષમતા છે, એ અનુભવ હજી વધારે એને તેજ બનાવે છે. દાખલા તરીકે બાળક હોય અને એક નાનકડું કાદોમાંથી રમકડું બનાવતો હોય, અને એનો અનુભવ થાય કે નહીં આ બરાબર નથી. મમ્મી પપ્પાને પૂછે, મમ્મી મેં કેવું બનાવ્યું? મમ્મી કે બેટા તે તો આ બરાબર નહીં બનાવ્યું, હજુ બનાવ. તો એના અનુભવ થઈ ગયો કે મેં ખરાબ બનાવ્યું, આ સારું નથી બનાવ્યું. હજી એ પ્રયત્ન કરશે ને પહેલાં કરતાં એની નવી જે આકૃતિ બનાવશે એ સારી હશે, અથવા તો ઘણી સારી હશે. કેમ કે અનુભવ એને શીખાડે છે કે તે ગલત કર્યું અથવા તો બરાબર નથી થયું તારાથી. હવે અનુભવ દ્વારા શીખે છે માણસ, અને અનુભવ એને પરિપૂર્ણતા તરફ લઈ જાય છે. અનુભવ આપણને શીખાડે છે, અનુભવ આપણને અધૂરપમાંથી પૂર્ણતા તરફ લઈ જાય છે. અને અનુભવ આપણને આવડતમાં, હોશિયારીમાં, બુદ્ધિમાં, ચાતુર્યમાં હોશિયાર બનાવે છે. આ અનુભવ વિશે આપણે થોડીક રૂપરેખા જોઈ. ઘણા બધા લોકો બિન અનુભવી છે. જીવનમાં જો બિન અનુભવી હશો તો પછડાટ ખાશો.
બાઇબલમાં આપણે પહેલું વચન વાંચીએ કે કોણ બિન અનુભવી છે. પહેલો કાળ વૃત્તાંત તેનો 22મો અધ્યાય અને 5મું અને 6ઠું વચન હું તમારા માટે વાંચું છું. ધ્યાનથી સાંભળ્યું. એક પિતાએ પોતાના પુત્ર માટે બિન અનુભવી હોવાની વાત કરી છે. અને કદાચ એ તમને ને મને પણ લાગુ પડે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, સામાજિક દ્રષ્ટિકોણથી, અને જેને આપણે પ્રેરણાત્મક એટલે કે મોટિવેશનલ સ્પીક તરીકે ગણીએ છીએ, તો એ રીતે પણ કદાચ આ વચન તમને ને મને લાગુ પડે છે. ઘણા ક્ષેત્રોમાં આપણે બિન અનુભવી છે. અને આપણે વચન વાંચીએ પહેલો કાળ વૃત્તાંત તેનો 22મો અધ્યાય 5 અને 6 વચન વાંચીએ. લખ્યું છે, દાઉદે કહ્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે. દાઉદે પોતાના દીકરા સુલેમાન વિશે જાહેરાત કરી અથવા એક વર્ણન કર્યું એના જીવન ચરિત્રનું કે તે કેવો છે? જુવાન છે. કેવો છે? જુવાન. અને સાથે શું કીધું? બળવાન નથી લખ્યું. બૌદ્ધિક રીતે બિન અનુભવી છે, સામાજિક રીતે બિન અનુભવી છે, રાજકીય રીતે, કેમ કે હવે પછી એ રાજા બનવાનો છે, રાજકીય ક્ષેત્રમાં એક રાજા તરીકેનો કલા કૌશલ્યમાં એ બિન અનુભવી છે. મારા ને તમારા જીવનનું આ ચિત્ર છે. હું અને તમે જીવનના અમુક તબક્કાઓમાં બિલકુલ બિન અનુભવી છે. ઘણી જગ્યા પર આપણે ઇન્વેસ્ટ કરવાનું ના હોય, અનુભવ ના હોય આપણને, અને આપણે ઇન્વેસ્ટ કરી દઈએ, પૈસાનું ધિરાણ કરી દઈએ, પૈસા ડૂબી જતા હોય છે. ઘણી જગ્યા પર આપણે એવી ખેતી કરતા હોય બીજાને જોઈને, પણ આપણી ખેતી એ પ્રકારની ન હોય અને એ પ્રકારની મોસમ ન હોય ને આપણને કદાચ એની આવડત ન હોય તો એ ખેતીમાં નિષ્ફળ જાય છે. ઘણા બધા લોકો કોઈ કામ ધંધો લઈને બેસે છે, કોઈ ઉદ્યોગ લઈને બેસે છે, પણ એ બિન અનુભવી હોવાને કારણે ઘણા બધા એ કામ ધંધામાં યા એ બિઝનેસમાં નિષ્ફળ જાય છે, કેમ કે તેઓ એ ક્ષેત્રમાં બિન અનુભવી છે. આજે જીવનમાં ઘણા ક્ષેત્રો એવા છે કે જે અનટચ છે. અનટચ એટલે આપણે એનો હજી જાણતા નથી એના વિષયમાં, એટલે આપણે ઘણા બધા ક્ષેત્રોમાં બિન અનુભવી છે, બિન અનુભવી છે. અને અહીંયા દાઉદ રાજાએ પોતાના જુવાન દીકરા સુલેમાન વિશે કહ્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે ને યહોવાને સારું જે મંદિર બાંધવાનું છે તે ભારે ભવ્ય, સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત તો શોભાયમાન થવું જોઈએ, માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. ધ્યાન આપીએ કે પરમેશ્વરનું મંદિર બનાવવાનું હતું અને દાઉદ રાજાને મંદિર બનાવવાની ઈચ્છા લાગી. એને મહત્વાકાંક્ષા હતી કે હું પરમેશ્વરનું મંદિર બાંધું. એ પોતાને ઘણો બુદ્ધિશાળી અને શક્તિશાળી સમજતો હતો અને પોતાના જુવાન દીકરા સુલેમાન વિશે એણે જાહેરાત કરી કે મારો છોકરો તો હજી જુવાન છે, બાળ બુદ્ધિ છે, એને કાંઈ ખબર નથી, ના તો એને રાજપાટ ચલાવતા આવડશે, ના તો એને આ ભવ્ય અને વિશાળ મંદિર બનાવતા આવડશે. એ ક્ષેત્રમાં બિલકુલ બિન અનુભવી છે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, આ જે વાત છે એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સુલેમાનને માટે દાઉદ એમ કહે છે કે મારો દીકરો મંદિર બાંધવાને લાયક નથી, કેમ કે એની અંદર એટલું કલા નથી, એટલી કૌશલ્ય નથી, એટલી સૂઝબૂઝ નથી, કેમ કે જીવનના અનુભવો એના ઓછા પડે છે, કેમ કે એ જુવાન છે. એ જ રીતે વાલા ભાઈ બહેનો, ઈશ્વરનું મંદિર એટલે કે સ્વર્ગ રાજ્ય, જેને આપણે હેવનલી કિંગડમ કહીએ છીએ, જે તમારું વ્યક્તિગત જીવન છે, જે આધ્યાત્મિક જીવન છે, એને વિકાસ કરવાનું યા આધ્યાત્મિકતાને સમજવાની હજી તમારામાં પૂરેપૂરી બુદ્ધિ અને ક્ષમતા નથી. આપણે બધા જ આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી બિન અનુભવી છે. અને આ સંદેશ તમને એ રીતે લઈ જશે કે બિન અનુભવીમાંથી તમે અનુભવી તરફ જશો, અનુભવ કરતા જશો અને પછી તમને સમજાશે કે ઈશ્વરનું રાજ્ય શું છે ને મારું જીવન શું છે. ધીરે ધીરે આપણે વાતને સમજીએ અને 6ઠું વચન વાંચીએ. પહેલો કાળ વૃત્તાંત 22મો અધ્યાય 6ઠું વચન. પછી તેણે પોતાના પુત્ર સુલેમાનને તેડાવ્યો ને ઇઝરાયેલના દેવ યહોવાને સારું મંદિર બાંધવાની તેને સોંપણી કરી. તાળી પાડીએ આપણે, હાલેલુયા. તમે બહુ ધ્યાનથી આ બાઇબલના વચનો વાંચો અને બહુ ધ્યાનથી તમારા બાઇબલમાં જોશો તો 1 થી 5 વચનની અંદર એક પેરેગ્રાફ છે. ધ્યાન આપો તમારા બાઇબલમાં. એકોર્ડિંગ ટુ ગુજરાતી બાઇબલ ત્યાં એક પેરેગ્રાફ છે અને 1 થી 5 વચનની અંદર બાબતો આવે છે, મંદિર બાંધવાની વાત આવે છે અને છેલ્લે દાઉદ પોતાના દીકરા વિશે બિન અનુભવી હોવાનો દાવો કરે છે, એ વર્ણન કરે છે. પરંતુ 6ઠા વચનની અંદર પેરેગ્રાફ બદલાય છે અને 6ઠા વચનથી બાબત પણ બદલાય છે, પરિસ્થિતિ પણ બદલાય છે. એક તરફ દાઉદ કહે છે મારા છોકરાને કશું આવડતું નથી, બિન અનુભવી છે, જુવાન છે, અને 6ઠા વચન કહે છે કે મંદિર બાંધવાની સોંપણી કરી. તાળી પાડી આપણે, હાલેલુયા. યસ,
આપણે બધા જ અનએક્સપિરિયન્સ છે ઇન ધ સ્પિરિચ્યુઅલ મેનર. આધ્યાત્મિક દ્રષ્ટિકોણમાં આપણે બિન અનુભવી છે. એટલે આપણને પ્રભુ છોડી નથી દેતા કે ભાઈ તને કંઈ આવડતું નથી, પ્રાર્થના કરતા, બાઇબલ વાંચતા, કશું જ તને કંઈ આવડતું, તું જા અહીંયાથી, તું દૂર જા, મારે કંઈ કામનું નથી. એવું ઈશ્વર તમારો ત્યાગ નથી કરતો. He loves you as a David loves his son Solomon. Like that God also loves us. જે રીતે પિતા દાઉદે પોતાના પુત્ર સુલેમાનની અણઆવડત હોવા છતાં, બિન અનુભવી હોવા છતાં એને સપોર્ટ કર્યો, એને નાનો ગણીને અવગણ્યો નહીં, પણ એને સોંપણી કરી, જેટલું પણ એને સમજાય એટલું એને સોંપણી કરી અને એને સક્ષમ બનાવવાનો પ્રયત્ન કર્યો. બિન અનુભવીમાંથી અનુભવી બનાવવાનો પ્રયત્ન કર્યો. ઈશ્વર પણ તમારા જીવનમાં એવા પ્રસંગો લાવે છે, સુખદ દુઃખદ, ઘણી બધી વખત ઠોકરના પણ પ્રસંગો આવે છે, દુઃખદ પ્રસંગો પણ આવે છે. ઈશ્વર તમારું આધ્યાત્મિક ઘડતર કરે છે, બિન અનુભવીમાંથી અનુભવી બનાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. સો વન્ડરફુલ થિંગ. કેટલી અદ્ભુત બાબત છે કે આપણને ઈશ્વર અવગણી નથી દેતો કે ભાઈ તું તો હિન્દુ છે, તું તો ક્રિશ્ચન છે, તું તો મુસ્લિમ છે, તને તો કંઈ આવડતું નથી, તું તો કાંઈ કરતો નથી, જા ભાઈ મારા કામનો નથી. ના. ગોડ નેવર ફોરશેક અસ. આ ઈશ્વર ક્યારેય આપણો ત્યાગ નથી કરતો. એ નેવર રિબ્યુક અસ. એ કાઢી નથી મૂકતા આપણને. બટ હી કોલ અસ. એ આપણને બોલાવે છે. હી સપોર્ટ અસ. એ આપણને મદદ કરે છે અને આપણને બિન અનુભવમાંથી, અણઆવડતમાંથી આપણને ધીરે ધીરે સજાગ બનાવે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. પહેલો કાળ વૃત્તાંત તેનો 22મો અધ્યાય 11મા વચનથી. મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા દેવ યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે તેનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા. ઈશ્વર તમારી વિક્ટરી ચાહે છે. ઈશ્વર તમારી સફળતા ચાહે છે. ઈશ્વર તમારો વિજય ચાહે છે. ઈશ્વર તમારી ઉન્નતિ અને પ્રગતિ ચાહે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હા, તમે જુવાન છો, હજી તમે જીવન વિશે એટલું જાણતા નથી, જીવનની ગંભીરતા તમારી પાસે નથી, તમારી પાસે પૂરતો અનુભવ નથી, છતાં ઈશ્વર તમને સપોર્ટ કરે છે. આગળના વચનો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે, પરંતુ આપણે 13મું વચન વાંચીએ અને તેની અંદર આગળ જોઈએ. તું ફતેહમંદ થશે, બળવાન તથા ખૂબ હિંમતવાન થા, બીશ નહીં ને ગભરાઈશ પણ નહીં. આ જીવનમાં ઘણા બધા તકલીફો આવશે, ઘણી બધી મુશ્કેલીઓ, ઘણા બધા અનુભવો તમારે કરવાના રહેશે. દુઃખદ સુખદ હર પ્રકારના અનુભવો. ગભરાવાનું નથી. પરિસ્થિતિ ચાહે કોઈ પણ હોય. આપણે જીવનની વ્યાખ્યા જોઈએ કે જીવન એટલે સુખ દુઃખના પ્રસંગો આવશે. જીવનમાં સુખ અને દુઃખ, હાર નથી માનવાની. આગળ વધવાનું છે, ફતેહમંદ થવાનું છે, વિજયવંત થવાનું છે. અને આગળ વચન વાંચીએ આપણે 17મા વચનથી. વળી દાઉદે પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા ઇઝરાયલના સર્વ કામદારોને આપીને કહ્યું. જોયું? હા, એને પોતાના દીકરા વિશે ખબર છે કે મારો દીકરો જુવાન છે અને બિન અનુભવી છે. એટલે એના જે અમલદારો હતા, જે કન્સ્ટ્રક્શન માટેના જે મોટા જે તે જમાનાના એન્જિનિયર્સ વગેરે, તે લોકોને કીધું કે મારા દીકરાને એટલું આવડતું નથી, પણ જરા મદદ કરજો, એને તમારે પડખે રાખજો, એને શીખાડજો. કેટલો પ્રેમ કરે છે પોતાના દીકરાને માટે. અને તમને જાણીને નવાઈ લાગશે આ વાતની કે આગળ જતાં દાઉદ પછી સુલેમાન રાજા બને છે. એ જ રીતે વાલાભાઈ, ઈશ્વર પછી તમે જ છો આ સમગ્ર સૃષ્ટિના માલિક. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હા, તમે બિન અનુભવી છો, તમને તમારા જીવન વિશે કંઈ ખબર નથી અને ઘણું બધું તમે જાણતા નથી, પણ ઈશ્વર તમને પ્રેરણા આપે છે. આગળ વચન વાંચીએ તો, હવે તમારા દેવ યહોવાની ભક્તિ કરવામાં તમારું અંતકરણ તથા તમારો જીવ લગાડો અને યહોવાના નામને સારું જે મંદિર બાંધવાનું છે તેમાં યહોવાનો કરારકોષ તથા દેવના પવિત્ર પાત્રો લાવવા સારું તમે યહોવા દેવનું પવિત્ર સ્થાન બાંધવાને તૈયાર થાઓ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. વચનની શરૂઆત આપણે ક્યાંથી કરેલી? જુવાન અવસ્થાથી અને બિન અનુભવી અવસ્થાથી કરેલી. પણ જો ધીરે ધીરે પ્રેરણા મળે છે, દાઉદ પોતાના દીકરાને મદદ કરે છે અને જે કામદારો છે, અમલદારો છે, એન્જિનિયર છે, એમને પણ સૂચના આપે છે કે મારા દીકરાને મદદ કરો. અને એટલું જ નહીં, શું કહે છે? તમારું અંતકરણ શેનામાં લગાડો? પરમેશ્વરની ભક્તિ કરવા માટે લગાડો. આ બાબતનો અનુભવ તમે લો. ઘણા બધા લોકો જુવાન વયે તંબાકુના અનુભવમાં આવી જાય છે, દારૂના અનુભવમાં આવી જાય છે, ગલત સંગતના અનુભવમાં આવી જાય છે, એમાંથી બહાર નીકળે. અને પરમેશ્વરનું વચન આપણને કહે છે આ બધા ગલત અનુભવમાં નહીં જાઓ, સારા અનુભવ તરફ આવો. નાના મોટા સર્વને સંદેશ આપે છે. પ્રભુનું વચન કહે છે યહોવાની ભક્તિ કરવામાં તમારું મન નથી લખ્યું, અંતકરણ લગાડો તથા તમારો જીવ લગાડો. આ અનુભવ પણ તમારે ને મારી પાસે હોવો જોઈએ. જીવનના ઘણા બધા અનુભવો છે આપણી પાસે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણનો આપણી પાસે અનુભવ નથી. તો જાગૃત બનીએ અને સતેજ બનીએ. તો
દાઉદે પોતાના દીકરા માટે કેટલી સારી યોજના બનાવી, કેટલી સારી કલ્પના કરી, કેટલી સારી અને સિસ્ટમ બનાવી કે એ આગળ વધે. અને આગળ જતાં બને જ એવું છે કે સુલેમાન પ્રાર્થનાવાદી બને છે અને એક દિવસ ઈશ્વર એને પૂછે છે, માગે તે આપો. ને એણે શું માગ્યું? જ્ઞાન અને બુદ્ધિ માંગી. તાળી પાડીએ આપણે હાલેલુયા. ઈશ્વરે એક એવા વ્યક્તિને જે બિલકુલ જુવાન હતો ને એક એવો બિન અનુભવી વ્યક્તિને કશી જ ખબર નથી, પણ એના પિતાએ એને બહુ સપોર્ટ કર્યો અને એટલે એ સૌથી જ્ઞાની વ્યક્તિ બન્યો. દુનિયાનો સૌથી જ્ઞાની વ્યક્તિ સુલેમાન બન્યો. એણે આપણે ગીતશાસ્ત્રમાં ઘણા બધા ગીતો લખેલા છે, નીતિવચન, સભા શિક્ષક અને ગીતોને ગીત એવા પુસ્તકો લખેલા છે. કેટલો વિદ્વાન રાજા બન્યો. ઇઝરાયલ પ્રજાનો સૌથી સફળ રાજા સોલોમોન એટલે કે સુલેમાન બન્યો. સુલેમાન રાજાની શરૂઆત તમે જો બિન અનુભવી અને જુવાન હતો, કશું જ આવડતું નહોતું. એના પિતાએ એને સપોર્ટ કર્યો. ઈશ્વર તમને મદદ કર્યો છે કે તમે બી બિન અનુભવી છો અને જુવાન છો, કાંઈ સમજતા નથી. ઈશ્વર તમને મદદ કરવા માંગે. બીજો કાળવૃતાંત 13મો અધ્યાય 6 વચનથી તમારે માટે વાંચું છું. તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના સેવક નબાટના પુત્ર યરોબામે ઉઠીને પોતાના ધણીની સામે દંગો કર્યો છે. આ દુનિયા છે. આપણા જ લોકો આપણી સાથે વેર રાખશે, વિરોધ કરશે, દંગો કરશે, વિદ્રોહ કરશે. આપણી સાથે એક થાળીમાં ખાવાળા લોકો આપણી સાથે દગો કરશે. ઇટ ઇઝ પ્રૂવન. આ સાબિત થયેલું છે, આપણા વ્યક્તિગત જીવનનો અનુભવ છે. અહીંયા બેઠેલા કેટલા લોકો અને ઓનલાઈન સાંભળતા લોકોના વ્યક્તિગત જીવનની વાત કરું તો તમારો ને મારો વ્યક્તિગત અનુભવ છે કે આપણા અંગત લોકોએ આપણી સાથે ધોકાધડી કરી છે, આપણા ઉપર કેસ કરી દીધો છે, આપણી સાથે લડાઈ કરી છે, આપણી સાથે આળાઈ કરી છે, આપણી સાથે ગાળાગાળી કરી છે, આપણો વિરોધ કર્યો છે, 5 માણસમાં આપણું નામ બદનામ કરવાની કોશિશ કરી છે. આ અનુભવ છે તમારો ને મારો. યસ, આ મારો ને તમારો વ્યક્તિગત અનુભવ છે. ને આવું જ દાઉદ અને સુલેમાનના હકમાં પણ થયું. આટલું સારું શાસન ચાલતું હતું, છતાં કેટલાક સત્તા લોલુપ લોકોએ એમની વિરુદ્ધ દંગો કર્યો. અને શું લખ્યું છે? દંગો કર્યો. અને 7મું વચન કહે છે ને, હલકા તથા અધમ માણસો તેની સાથે. આજે આ દુનિયામાં આવું જ છે. ચંડાલ ચોકડી, જ્યાં જુઓ ત્યાં નીચલી કક્ષાના લોકો, એટલે કે હીન બુદ્ધિવાળા લોકો. જ્યાં જુઓ ત્યાં બીજાનું બદનામ કરવાનું, બીજાનું બરબાદ કરવાની પેરવી કર્યા કરે છે. 4 માણસો ટોળે વળે ને તો એક માણસનું હંમેશા બરબાદી જ વિચારતા હોય. આનું તો આમ થઈ જાય તો સારું, આ તો કાંથી આમ કરે છે, આનું તો આવું. શ્રાપની જ વાત ચાલતી હોય, એકબીજાને શ્રાપ આપવાની કોશિશ કે કોઈનું ભલું નથી ચાહતું. આ દુનિયાની વાસ્તવિકતા છે. તમારો જ માણસ, તમારો જ સગો, તમારો જ ભાઈ, તમારો જ પડોશી તમારી વિરુદ્ધમાં છે, દંગો કરે છે, વિરોધ કરે છે, વિદ્રોહ કરે છે, તમને નીચા પાડે છે, તમારું નુકસાન કરે છે, તમને કોર્ટ કચેરીના ધક્કા ખવડાવે છે. કોણ? તમારો પોતાનો માણસ, તમારો પોતાનો સગો, તમારો પોતાનો મિત્ર, તમારો પોતાનો ભાઈ, તમારો પડોશી, તમારો જ વ્યક્તિ, જેને આપણે આપણો સમજીએ છીએ. એ તો ક્યારનો દુશ્મનની ટોળીમાં બેસી ગયો છે. એ તો ક્યારની ધોકાધડીની યોજના બનાવે, કેવી રીતે આપણું નુકસાન થાય એની જ પેરવી કર્યા કરે છે. અને આ દુનિયા છે. અને આવો કડવો અનુભવ તમને ચોક્કસ થયો હશે. આ અનુભવનો સંદેશ આપણે શીખી રહ્યા છીએ. અને આગળ જોઈએ, હલકા તથા અધમ માણસો તેની પાસે એકઠા થયા છે. રાહાબામ જુવાન ને બિન અનુભવ હોવાથી તેમની સામે થવાને અશક્ત હતો, ત્યારે તેની સામે તેઓ લડવાને તૈયાર થયા. દાઉદ રાજાની વાત કરી, ત્યારબાદ સુલેમાન રાજાની વાત કરી. હવે બીજા કાળ વૃતાંતમાં ચેપ્ટર બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે. સુલેમાનનો દીકરો જે રહાબામ છે તે પણ કેવો છે? એના બાપની જેમ જુવાન અને બિન અનુભવી. દાઉદે પોતાના દીકરા સુલેમાન માટે કયું વાત કરી હતી કે કેવો છે? બોલો, જુવાન. બધા બોલો, જુવાન અને બિન અનુભવી. તે જ રીતે હવે સુલેમાનને છોકરો થયો અને સુલેમાન પછીની પરિસ્થિતિ જ્યારે આવી ત્યારે એ જે છોકરો હતો રહાબામ, એનો છોકરો, એ પણ જુવાન અને બિન અનુભવી. કહેવાનો મતલબ એ છે કે હું પણ તમને એ જ કહેવા માગું છું કે દાઉદ પણ એક જમાનામાં જુવાન અને બિન અનુભવી હતો. એ ઢોર ચારતો હતો, રાજ શાસન વિશેને અનુભવ નહોતો. આખરે એ રાજા બન્યો સાઉલ પછી. તે જ રીતે એના દીકરો સુલેમાન પણ બિન અનુભવી અને જુવાન હતો, અને એનો પૌત્ર રહાબામ પણ જુવાન અને બિન અનુભવી. એ મનુષ્યના જીવન ચક્રને દર્શાવે છે. આદમથી લઈને આ દિન સુધીની પેઢી આધ્યાત્મિક દ્રષ્ટિમાં
અપૂર્ણ અને બિન અનુભવી છે. આ તમારું ને મારું વ્યક્તિગત ચિત્ર છે. મારા મા બાપ બહુ હોશિયાર હતા એવું નથી, મારા મા બાપ પણ તેવા જ હતા. એમના મા બાપ પણ પેઢીઓથી સદીઓથી ઈશ્વર વિશે લોકો બિન અનુભવી છે. અને જેમ જેમ જમાનો બદલાતો જાય છે તેમ તેમ લોકો નાસ્તિક બનતા જાય છે. ઈશ્વરમાં શ્રદ્ધા અને વિશ્વાસ ઓછો થતો જાય છે. કેમ કે દુનિયાનો અનુભવ એમની પાસે વધારે છે, નોલેજ વધારે છે, સાયન્સનું નોલેજ વધારે છે, ટેકનોલોજીનું નોલેજ વધારે છે. અધ્યાત્મનું નોલેજ ઓછું હોવાથી એ વ્યક્તિ હજી વધારે બિન અનુભવી બનતો જાય છે. અને આ કાળક્રમ દાઉદ, સુલેમાન, રહાબામ, આ 3 પેઢી શું દર્શાવે છે? મારા જીવનને દર્શાવે છે, મારા જીવન ચરિત્રને દર્શાવે છે. મારી અગલી પેઢી, મારી પેઢી અને મારા પછીની પેઢીને દર્શાવે છે. આપણી આખી માનવજાત ઈશ્વર વિશે બિન અનુભવી છે. સભા શિક્ષકનું પુસ્તક તેનો 1 અધ્યાય અને 16મું વચન વાંચીએ આપણે. સુલેમાન કહે છે, આ વચન લખે છે, પહેલા જ અધ્યાયમાં જબરજસ્ત વાત કરે છે. ધ્યાન આપવા જેવી વાત છે. મેં મારા મન સાથે એવી વાત કરી કે જેઓ મારી અગાઉ યરુસાલેમમાં થઈ ગયા હતા, તે સર્વ કરતાં મેં અધિક જ્ઞાન મેળવ્યું છે. મારા મનને જ્ઞાનનો તથા વિદ્યાનો ઘણો અનુભવ થયેલો છે. ધ્યાન આપો જે એ વાત છે. દાઉદે સુલેમાન વિશે શું કીધું હતું શરૂઆતના જીવન દરમિયાન? આ તો જુવાન છે અને બિન અનુભવી છે. પણ સુલેમાને પોતાના જીવનને ઈશ્વર તરફ ઢાળ્યા પછી સુલેમાન પહેલા જ અધ્યાયની અંદર, સભા શિક્ષકના પહેલા જ અધ્યાયમાં પોતાના જીવન વિશે સાક્ષી આપે છે. અને શું કહે છે? હા, હું કેવો હતો? જુવાન હતો. હા, હું કેવો હતો? બિન અનુભવી હતો. પણ ઈશ્વરે મને કૃપા આપી અને ઈશ્વરનું અદ્ભુત અને ભવ્ય મંદિર બનાવવા માટે મને તક આપી. અને આજે મેં ઈશ્વરી વિદ્યા, ઈશ્વરીય જ્ઞાન, સામાજિક જ્ઞાન, રાજકીય જ્ઞાન મેળવ્યું અને હવે મારી પાસે જ્ઞાન અને વિદ્યાનો અનુભવ છે. જ્ઞાન અને વિદ્યાનો અનુભવ છે. તમારી પાસે શું છે? તમારી પાસે જુવાની છે, તમારી પાસે એલફેલ જીવન છે, તમારી પાસે બિન અનુભવ છે, તો તમારે સુલેમાનની જેમ આગળ વધવું પડશે. તમારે પણ હવે જીવનમાં અલગ અલગ અનુભવોના આધારે ઈશ્વર તરફ આવવું પડશે. જ્યારે તમારા જીવનો તમને ઠોકર વાગે છે અને ત્યારે તમને એક અનુભવ થાય છે અને અનુભવ તમને ઈશ્વર પાસે લાવે છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. અને એટલે જ લોકો ઈશ્વરની ખોજમાં લાગ્યા છે. નહીં તો જો કડવા અનુભવ માણસને ન થયા હોય ને તો એ ક્યારનોય પૈસાનો જ પાછળ પાગલ થઈ જાય. પણ ઘણી બધી જગ્યા પર પૈસા આપણને મદદ નથી કરતી, લોકો આપણને મદદ નથી કરતા, રાજકીય સત્તા આપણને નથી મદદ, બધું હારી જઈએ છે. ત્યારે આપણને યાદ આવે છે ઈશ્વર, ઈશ્વરની કૃપા, ઈશ્વરનું સામર્થ. દવાખાનાના લાખો ખર્ચો થઈ જાય, કોર્ટ કચેરીના લાખો રૂપિયા જતા રહે અને પછી કોઈ જ આરોવારો ન રહે, ત્યારે એ બધા જ કડવા અનુભવો આપણને એક સારા અનુભવ તરફ લઈ જાય, ઈશ્વર ભક્તિ તરફ લઈ જાય. તાળી પાડીએ આપણે, હાલેલુયા. સુલેમાનના જીવનમાં પણ એવું જ હતું, બિન અનુભવી હતો, પણ ધીરે ધીરે એના જીવનમાં એવી પ્રગતિ થઈ કેમ કે એના પિતાએ લગાતાર એને મદદ કરી. રાજકીય ક્ષેત્રની જ વાત નથી, વ્યક્તિગત જીવનની સાથે, સામાજિક જીવનની સાથે, રાજકીય જીવનની સાથે, આધ્યાત્મિક જીવનની સાથે ધીરે ધીરે નિપુણ બન્યો અને સાથે સાથે આટલા બધા પુસ્તકો લખી શક્યો. સાથે સાથે એક વિદ્વાન રાજા બન્યો અને સફળ રાજા બન્યો. ઇઝરાયલનો સૌથી સફળ રાજા સુલેમાન બન્યો અને હવે એનો સારો ગુડ અનુભવ એને થયો. આજે તમારી પાસે કયો અનુભવ છે? પ્રાર્થના કરતા નથી આવડતું? એ બિન અનુભવમાંથી બહાર આવો. બાઇબલ વાંચવા તો તમને નથી મન થતું, એ બિન અનુભવમાંથી બાઇબલ વાંચતા શીખો. તો અહીંયા જોઈએ કે સભા શિક્ષકે પણ પોતાનો અનુભવ જાહેર કર્યો કે હું એક જમાનામાં જુવાન હતો અને આજે હું અનુભવી બન્યો. પાઉલે પણ કહ્યું છે કે હું એક સમયમાં જુવાન હતો ને હવે ઘરડો થયો છું, પણ પરમેશ્વરના નામે યા ખ્રિસ્તના નામે કોઈને ભીખ માંગતા મેં જોયા નથી. એનો અનુભવ કેટલો સારો છે. તાળી પાડીએ આપણે, હાલેલુયા. આપણે આગળ વાંચીએ. સભા શિક્ષક 11મો અધ્યાય 9 અને 10 વચન વાંચીએ. સોલોમન એટલે કે સુલેમાન પોતાના જીવનના અનુભવોના આધારે તમને કંઈક શિખામણ આપે છે અને આ શિખામણ તમારે માનવી જોઈએ. સુલેમાને પહેલા અધ્યાયમાં કીધું કે મેં જ્ઞાન અને વિદ્યાનો અનુભવ કર્યો અને હું ઈશ્વર તરફ મારું જીવન લાવ્યો. ભલે રાજા હતો છતાં હું ઈશ્વર તરફ મારું મન રાખું છું. ઈશ્વરે મને મંદિર બાંધવા માટે લાયક ગણ્યો. અને પુસ્તકના અંતમાં શું કહે છે જુઓ, 11 અને 12 બે અંતિમ એના અધ્યાયો છે. તો 11મા અધ્યાયના 9 અને 10 વચન પહેલાં વાંચીએ, પછી 12મા અધ્યાયમાં પણ જોઈશું આપણે. જોઈએ 11મા અધ્યાયના 9 અને 10 વચન જોઈએ શું લખ્યું છે. દાઉદે એના વિશે શું કીધેલું? એ કેવો છે? બોલો.
જુવાન અને બિન અનુભવી. પણ આગળ જતાં જીવનના અનુભવો લેતા લેતા એ જ્યારે અમુક ઉંમરનો થયો, વયસ્ક થયો હોય તો ઘરડો થવાના આરે આવ્યો, ત્યારે આ પુસ્તકો લખીને એના અનુભવોનો ચિતાર લખતા કહે છે. શું કહે છે જુઓ. હે જુવાન માણસ, તારી જુવાનીમાં તું આનંદ કર અને તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને ખુશ રાખે. તારા હૃદયના માર્ગોમાં તથા તારી આંખોની દ્રષ્ટિ પ્રમાણે તું ચાલ. પણ તારે નક્કી જાણો કે આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. માટે તારા અંતકરણમાંથી ખેદ દૂર કર ને તારું શરીર ભૂંડાઈથી દૂર રાખ, કેમ કે યુવાવસ્થા તથા ભર જોવાની વ્યર્થતા છે. એનો અનુભવ જુઓ, કેટલો સચોટ અને કેટલો પાવરફુલ એવો, એકદમ સોશરો જેને કહેવાય કે મને લાગી જાય એવો પાવરફુલ, એકદમ સતેજ અનુભવ છે. હું પણ જુવાન હતો, એમ કહે છે સુલેમાન. મારા પિતાએ પણ કીધું કે આ તો જુવાનીઓ છે, બિન અનુભવી છે. મારા પિતા મંદિર બાંધવાનું કામ ચાલુ કર્યું અને નહીં કરી શક્યા પૂરું, ત્યારે ઈશ્વરે મને ઊભો કર્યો, રાજા બનાવ્યો અને હું મંદિર બનાવી શક્યો. પ્રભુની કૃપાથી હું સફળ રાજા બન્યો. પણ અહીંયા એના અનુભવોના નિચોડ દ્વારા તમને ને મને કહે છે, હે જુવાન માણસ, ધ્યાન આપ, તારા જીવન વિશે ચિંતા કર, સમજ તારા જીવન વિશે. અને શું કહે છે, આ બધી બાબતો વિશે ઈશ્વર તારો ન્યાય કરશે. ઈશ્વરનો ડર રાખતા શીખ્યો હશે તો જ એણે આ કહ્યું. જો એ નહીં શીખ્યો હશે તો નહીં કહી શકતે. આજે હું અને તમે કયા અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છો? શું અનુભવો લઈ રહ્યા છે? સુખદ દુઃખદ અનુભવો આપણા જીવનમાં છે. આપણે કયા અનુભવોમાંથી પસાર થઈ રહ્યા છે? જો સુલેમાન કેટલી જબરજસ્ત વાત કરે છે. હજી એક અનુભવની વાત કરીએ. 12મા અધ્યાયની અંદર જીવનના અંતિમ તબક્કાની વાત કરતાં કહે છે, 6મું વચન અને 7મું વચન અને 8મું વચન. એના જીવનના અનુભવોના નિચોડ દ્વારા એણે કે સારાંશ જે આપ્યો સભા શિક્ષકના અંતિમ અધ્યાયની અંદર, જબરજસ્ત પાવરફુલ, એકદમ સોશરી વાત કરે છે, વાસ્તવિક વાત કરે છે. અને એના અનુભવ શું કહે છે, બધા જ વ્યક્તિ કાન ઊંચા કરીને ધ્યાનથી સાંભળો. આ જીવનના અનુભવ જુઓ એના. તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે. એક રાજા કહે છે, સફળ રાજા, વિદ્વાન રાજા, જેની પાસે તમામ પ્રકારનું સોનું ચાંદી, નોકર ચાકર, દાસ દાસી, મહેલોના મહેલ છે. એ વ્યક્તિ અનુભવોના આધારે શું કહે છે, તે દિવસે રૂપેરી દોરી તૂટી જાય. સુંદર દેખાતી રૂપેરી જે છે ને, ચાંદી કલરની રૂપેરી દોરી, સુંદર દેખાતી દોરી, જીવન રેખા, લાઈફ લાઈન તૂટી જશે. અને સોનેરી પ્યાલો, આ જિંદગી સોનેરી પ્યાલા જેવી છે, પણ એક દિવસે ભાંગી જશે. આ સુલેમાનનો અનુભવ છે. એ સુલેમાન વિશે એવું કહેવામાં આવેલું કે જુવાન છે, બિન અનુભવી છે. એ જ વ્યક્તિ આજે શિખામણ આપે છે એના જીવનના અનુભવ દ્વારા. તાળી પાડી આપણે હાલેલુયા. જીવનની એકદમ વાસ્તવિકતાની વાત કરે છે, એકદમ રિયાલિટીની વાત કરે છે કે ભાઈ તમે શું કરો છો આ જીવન વિશે? શું ઘમંડ કરો છો? રાજા હોવાનો શું દાવો કરો છો? શું નેતા હોવાનો દાવો કરો છો? શું ધનવાન હોવાનો દાવો કરો છો? શું રૂપાળા હોવાનો દાવો કરો છો? શું કદ્દાવર હોવાનો દાવો કરો છો? શું અધિકારી હોવાનો દાવો કરો છો? શું ગર્વ કરો છો? એક દિવસે આ રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે અને ગાગર જરા આગળ ફૂટી જશે. ક્યાં ફૂટી જશે? ઘરમાં નથી લખ્યું, જરા આગળ. જીવન જીવવાની અપેક્ષા રાખે છે માણસ કે હજુ જીવી લઉં, હજી જીવી લઉં. એટલે કે જીવનના જરા પાસે જવાની કોશિશ કરે છે, પણ ત્યાં જ ફૂટી જાય છે, જીવનના જરા પાસે. એ મરવાની અપેક્ષા કોઈ નથી કરતું. હજુ જરા જીવી લઉં, હજી થોડું જીવી લઉં, હજી 10 વર્ષ નીકળી જાય તો સારું. દરેક વ્યક્તિ જીવવાની આશા રાખે છે. ક્યાં તૂટી ગઈ છે? જો ધ્યાન, જો ગંભીરતાથી તમે જોતા નથી, ક્યાં તૂટી ગઈ છે, ક્યાં ફૂટી ગયું છે? એ ગાગર ક્યાં ફૂટી ગઈ? રસ્તામાં, ઘરમાં, માચડા પર મૂકેલું હતું ત્યાં સ્ટેન્ડ પર નહીં. જરા આગળ, જરો જ્યાં જીવન વહેતું છે ત્યાં આ જીવનની આગળ જીવન તૂટી જશે. શું દોડશો જીવન માટે? કેટલી દોડ મૂકશો? શ્વાસ બંધ થઈ જશે. જીવન માટે લોકો કેટલા વલખા મારે. જે દિવસે માણસ ઓક્સિજન પર હોય ને ત્યારે એને જીવનનું મહત્ત્વ ખબર પડે કે ભાઈ બંધ થઈ ગયું તો શ્વાસ. અને એટલે કહેવાય છે ગુજરાતીમાં, પ્રાણ પંખેરું ઉડી ગયું. પક્ષી છે ભાઈ, કંઈ ભરોસો નથી, આજે અહીંયા બેઠું છે, ઉડી જશે. લખ્યું છે, ધ્યાન આપીએ કે તે દિવસે રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી પ્યાલો ભાંગી જશે, ગાગર જરા આગળ ફૂટી જશે અને ચાંકડો, ટાંકી, બિલકુલ ટાંકી પાસે ભરપૂર પાણી છે, ત્યાં જ ભાંગી જશે.
ભાંગી જશે. વેર? ક્યાં? જ્યાં રિયલમાં પુષ્કળ પાણી ભરેલ છે, ટાંકો છે જ્યાં, ત્યાં જ. શું જિંદગીનો ગર્વ કરીએ આપણે. અનુભવો જ શીખાડે છે વાલા ભાઈ બહેનો આપણને. સારા નરસા અનુભવો, આધ્યાત્મિક અનુભવ કરો. એક દિવસે યાદ રાખજો, તમારે ને મારે પણ મરવાનું છે. ક્યારે તમારું મારું જીવન પૂરું થઈ જાય કાંઈ ખબર નથી. એટલે સારા અનુભવો કરો, આધ્યાત્મિક અનુભવ તરફ આવો. આ જિંદગી બરબાદ થઈ જશે પછી શું થશે તે તમને કહું છું. જો ચાકડો ટાંકી આગળ ભાંગી જશે અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે. દેવે જે આત્મા આપ્યો છે તેની પાસે પાછો જશે. 8મું વચન કહે છે, સભા શિક્ષક કહે છે, એક અનુભવી વ્યક્તિ કહે છે, એક સમજદાર વ્યક્તિ કહે છે, એક બુદ્ધિશાળી વ્યક્તિ કહે છે, એક રાજા વ્યક્તિ કહે છે, એક વિદ્વાન વ્યક્તિ કહે છે, વ્યર્થતામાં વ્યર્થતા, સઘળું વ્યર્થ છે. એવરીથિંગ ઇઝ મીનિંગલેસ. કાંઈ હાથમાં નથી આવવાનું. વાલા ભાઈ બહેનો, આજે તમને કયા અનુભવની જરૂર છે? ગંભીરતાથી તમને પરમેશ્વરનું વચન બતાવું છું. ગીતશાસ્ત્ર 27મા અધ્યાયના 13મા વચનમાં દાઉદ ભક્ત ગંભીરતાની સાથે કહે છે, આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો હું ક્યારનો નાશ પામી ગયો હોત. તાળી પાડીએ દાઉદ ભક્તની આ સાક્ષીને માટે. હાઉ વન્ડરફુલ ગવાહી, હાઉ વન્ડરફુલ ટેસ્ટમની અબાઉટ હિઝ લાઈફ. કેટલી અદ્ભુત ગવાહી છે, કેટલી અદ્ભુત સાક્ષી છે કે જો મેં આ અનુભવ ન કર્યો હોત, ઈશ્વરની કૃપા ન હોત, તો હું ક્યારનો મરી ગયો હોત. કેમ કે એને ખબર છે કે હું ગોવાળ્યો હતો, ઢોર અને ઘેટા બકરાની પાછળ જંગલમાં ભટકતો હતો, કાંટા કાંકરામાં હું ફરતો હતો, ખાવાનું અને પાણી પીવાનું મને સીધું મળતું નહોતું, કશું જ નહોતું મારા જીવનમાં. ઈશ્વરે મને ઢોર ચારતો હતો, ત્યાંથી ઇઝરાયલનો સફળ રાજા બનાવ્યો. તાળી પાડીએ આપણે હાલેલુયા. એના જીવનમાં ઢોર ચારવાનો અનુભવ છે, ગોલિયાતને મારવાનો અનુભવ છે, એના જીવનમાં કેટલા યુદ્ધો લડવાનો અનુભવ છે, એના જીવનમાં ડુંગરોનો કોતરમાં ફરવાનો અનુભવ છે, તો રાજપાટ રાજતંત્ર ચલાવવાનો પણ અનુભવ છે. આજે તમારી પાસે કયો અનુભવ છે? ખાલી 2 ટાઈમની રોટલી ખાવાનો અનુભવ છે, દાળ ભાત શાક ગુજરાતી થાળી ખાવાનો અનુભવ છે, સારા કપડાં પહેરવાનો અનુભવ છે, સારો અભ્યાસ કરવાનો અનુભવ છે, પ્રાર્થના કરવાનો અનુભવ ક્યાં છે તમારી પાસે? બાઇબલ વાંચવાનો અનુભવ ક્યાં છે તમારી પાસે? પ્રભુમય જીવન જીવવાનો અનુભવ ક્યાં છે તમારી પાસે? એમાં તમે બિલકુલ બિન અનુભવી છો. તો આ ધ્યાનથી સંદેશ સાંભળીએ. આ વચન કહે છે આ જીવનમાં બીજું કોઈ જીવન છે જ નહીં, કે આ નહીં તો પછી પેલું, પેલું નહીં તો પેલું. કોઈ રીટેક નથી ભાઈ જીવનમાં. દેર ઇઝ નો રીટેક ઇન અવર લાઈફ. દેર ઇઝ ઓનલી વન લાઈફ. એક જ જીવન છે કે ભાઈ રીટેક કરો, પાછા એક્ટિંગ કરો. આ એક્ટિંગ નથી, આ રિયાલિટી છે, આ વાસ્તવિકતા છે. અને દાઉદ કહે છે આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ. એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત ને તો હું કમ્પ્લેટલી સંપૂર્ણપણે વિનાશ પામ્યો હોત. પણ આજે ઈશ્વરની દયાનો અનુભવ છે એની પાસે. આજે તમારી પાસે શું છે? આપણી પાસે ઈશ્વરની દયાનો અનુભવ છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. વી હેવ એક્સપિરિયન્સ અબાઉટ અ ગ્રેટેસ્ટ ગ્રેસ ઓફ ગોડ. ઈશ્વરની મહાન દયાનો અનુભવ આપણી પાસે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેટલો સુંદર અનુભવ વિશે તમને વિચાર પણ નહીં આવ્યો હશે, મને એ વિચાર નહીં આવ્યો છે કે આટલો ગંભીર સંદેશ. આપણે વચન વાંચી ગીતશાસ્ત્ર 34મો અધ્યાય 8મું વચન મારું સૌથી ફેવરિટ વચન છે. બહુ ધ્યાન આપવા જેવી વચન છે. આ 34મો અધ્યાય મારો બહુ જ પ્રિય અધ્યાય છે. અને એની અંદર 8મું અને 18 અને 19મું વચન મારું બહુ પ્રિય વચન છે. ગીતશાસ્ત્ર 34મો અધ્યાય 8મું વચન તમે તમારા બાઇબલની અંદર અંડરલાઇન કરો અને તમારી નોંધ પોથીમાં એટલે કે નોટબુકમાં પણ તમે લખો. લખ્યું છે દાઉદ ભક્ત શું કહે છે? અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. ગીતશાસ્ત્ર તેનો 85મો અધ્યાય અને 7મું વચન. હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવો. આજે કયા અનુભવની જરૂર છે તમને? લોકો ધોકો કરી ગયા એ અનુભવ બહુ થઈ ગયા. લોકો તમારી વિરુદ્ધમાં બોલી ગયા એ અનુભવની બહુ થઈ ગયા. લોકો કોઈ ધંધામાં લોસ ગયો એ બહુ અનુભવ થઈ ગયા. ખેતરમાં લોસ ગયો અનુભવ થઈ ગયા. કોઈ ધોરણમાં તમે નાપાસ થયા, ઓછા માર્ક આવ્યા, એ પણ અનુભવ તમારો બહુ થઈ ગયો. હવે તમારે એક એવા અનુભવની જરૂર છે. અને કયો અનુભવની વાત લખે છે? હે યહોવા, તારી કૃપાનો અનુભવ અમને કરાવો. બોલો બધા જ બોલો, હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવો. તાળી પાડીએ આપણે હાલેલુયા.
હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવ. ખાલી અનુભવ, બસ થઈ ગયું. પરિણામનો પણ જોઈએ ને. લખ્યું છે, હે યહોવા, તારી કૃપાનો અમને અનુભવ કરાવ અને તારું તારણ અમને આપ. આ અનુભવની જરૂર છે આપણને. હાલેલુયા. આજે પૈસા કેવી રીતે કમાવો એ લોકોની પાસે બહુ અનુભવ છે. લોકોની સાથે ધોકાધડી કેવી રીતે કરવી એ લોકોની પાસે બહુ અનુભવ છે. પણ આજે તારણ કેવી રીતે મેળવવાનું ને એ લોકોની પાસે અનુભવ નથી. તારણ કેવી રીતે, હાઉ ટુ ગેટ સાલ્વેશન, કેવી રીતે બચી જવું, કેવી રીતે તારણ પામવું એ અનુભવ નથી. તો આવો પ્રભુ ઈશ્વરની પાસે, વાંચો બાઇબલ, પ્રાર્થના કરવાનું ચાલુ કરો. તારણનો અનુભવ તમારી પાસે આવી જશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અનુભવ કરો ને જુઓ યહોવા કેટલો મહાન પરમેશ્વર છે, કેટલો ઉત્તમ ને ગ્રેટેસ્ટ ઈશ્વર છે. અનુભવ વિશે આપણે શીખી રહ્યા છે ગંભીરતાની સાથે. રોમ અને પત્ર 5મો અધ્યાય 1-11 વચન ઝડપથી તમારા માટે વાંચું છું, ધ્યાનથી સાંભળીએ. ત્યારે આપણને વિશ્વાસથી ન્યાય ઠરવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, ઈશ્વરની દેવની કૃપા છે, તે કૃપામાં ઈશ્વરને આશ્રય પણ વિશ્વાસથી પ્રવેશમાં મળ્યા છે. વળી આપણે દેવના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને માત્ર એટલું જ નહીં, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ. આ અનુભવ આજે તમારી પાસે હોવો જોઈએ. તાળી પાડીએ આપણે. લોકો વિપત્તિમાં તૂટી જાય છે, વિપત્તિમાં ઝેર ખાઈને મરી જાય છે, આત્મહત્યા, સુસાઇડ કરીને મરી જાય છે. પણ નહીં, તમે હાર નથી માનતા. જિંદગીમાં ગમે તેવા પરીક્ષણો કેમ નહીં આવે, ગમે તેવી સમસ્યાઓ કેમ, તમે જીતી જાઓ છો, આનંદથી તમે નીકળી જાઓ છો. કેમ કે લખ્યું છે વિપત્તિમાં પણ આનંદ કરે છે. કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ છે ને, ધીરજના ફળ મીઠા. પણ મીઠા લાગે તે પહેલાં કઈ વસ્તુ આવે. બોલો, મીઠા ફળ લાગે તો એને શું કહેવાય? ફળ મીઠા લાગે તો ચાખો તો કેવું લાગે? ટેસ્ટ કરો. મીઠું લાગે તો એને શું કહેવાય? અનુભવ કહેવાય. ધીરજ અનુભવને, અને અનુભવ આશાને. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ધીરજ અનુભવને, અને અનુભવ આશાને. જીવનની આશા કઈ છે? મર્યા પછી સપાટ શીખશે વ્યર્થતાની વ્યર્થતા. પણ નહીં, હવે આશા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ભલે સુલેમાન કહી ગયો કે ભાઈ એની પાસે કંઈ નથી, પણ તમારી પાસે છે. યુ હેવ અ હોપ ઓફ લાઈફ. તમારી પાસે જીવનની આશા છે. આ જીવન પછી પણ જીવન છે. આશા ખોવાની નથી આપણે. આ જીવન પછી પણ જીવન છે, અને એના માટે મહેનત કરવાની, એના માટે અનુભવ કરવાની જરૂર છે. આ જીવન પછીના જીવનની વાત છે. ધીરજને અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે. અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંતઃકરણમાં દેવનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે. ઈશ્વરનો પ્રેમ તમારી અંદર છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણા જીવનમાં ઈશ્વરનો પ્રેમ દેખાવો જોઈએ, પ્રગટ થવો જોઈએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મી અને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. હવે ન્યાયી માણસને સારું ભાગ્યે જ કોઈ મરે, સારા માણસને સારું તો કોઈએ કદાચ મરવાની પણ છાતી ચલાવે. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ત્યારે આપણને હમણાં તેના રક્તથી ન્યાય ઠરવામાં આવ્યા છે, માટે તેની મારફતે દેવના કોપથી બચીશું. તે કેટલું બધું ખાતરીપૂર્વક છે. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો, તો મિલાપ થયા પછી આપણે તેના જીવનને લીધે બચીશું. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. એટલું જ નહીં, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણો હમણાં મિલાપ થયો છે. તેને આશરે આપણે દેવમાં પણ આનંદ કરીએ છીએ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જીવનના હર તબક્કામાં આપણો અનુભવ કેવો છે? હવે આનંદ છે. આનંદ. કેમ કે આપણો અનુભવ કહે છે, અનુભવ કરો અને જુઓ કે પરમેશ્વર અદ્ભુત, દયાળુ, પ્રેમાળ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. ઇટ ઇઝ અવર ફેથ, ઇટ ઇઝ અવર એક્સપિરિયન્સ. આ આપણો વિશ્વાસ છે, આ આપણો અનુભવ છે કે ઈશ્વર આપણો ત્યાગ નહીં કરે. સુલેમાનને માટે દાઉદે મદદ કરી, અને રહાબામને માટે સુલેમાને હેલ્પ કરી. ભલે તેઓ બિન અનુભવી હતા, પણ તેમને મદદ કરી. ઈશ્વરની નજરમાં આપણે પણ બિન અનુભવી છે. ઈશ્વર આપણે હર પરિસ્થિતિમાં મદદ કરે છે, અને આપણને ખાતરી છે. વી હેવ ગેરંટી દેટ વી હેવ સલ્વેશન. આજે આપણી પાસે તારણની ખાતરી છે. લોકો પાસે નથી. હમણાં મરી ગયા તો શું થશે? એ હાઈમાં જ ઉલટા 10 વર્ષ ઓછા જીવે છે. પણ આપણે 10 વર્ષ ઓછા જીવીએ તો કાંઈ વાંધો નહીં, પણ ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનીશું એ આશા છે આપણી પાસે. આનંદ છે. તાળી પાડીએ આપણે. ઘણા બધા લોકો ઈશ્વરથી દૂર જતા રહ્યા છે, એવા લોકો માટે ધ્યાન આપીએ. હિબ્રુ અને પાઉલ પ્રેરિતનો પત્ર 6 અધ્યાય 4 થી 6 વચન વાંચ્યું છું. ધ્યાન આપીએ, અને તમે અંડરલાઈન કરી શકો છો. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા
જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો. આપણે અનુભવ પર શીખી રહ્યા છો, કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા, જેઓએ સ્વર્ગીય દાનોનો અનુભવ લીધો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, અને જેઓએ દેવના ઉત્તમ વચનોનો તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો. 2 વખત અનુભવ શબ્દ આવ્યો. અને ત્યાર પછી પતિત થયા, વિશ્વાસમાં નબળા પડી ગયા, પાછળ પડી ગયા. તો બાઇબલનું વચન કહે છે, અને ત્યાર પછી પતિત થયા, તેઓની પાસે નવેસરથી પસ્તાવો કરાવવો એ અશક્ય છે, કેમ કે તેઓ પોતામાં દેવના પુત્રને ફરીથી વધસ્તંભે જડાવે છે અને ખુલ્લી રીતે તેનું અપમાન કરે છે. અનુભવ અપમાનમાં બદલાઈ જાય છે. ઈશ્વરનો અનુભવ કરેલા લોકો ઈશ્વરનો અનુભવ નથી કરતા, ઈશ્વરનું અપમાન કરે છે. સાવધાન થઈ જાઓ. તમે જો પાછળ જઈ રહ્યા છો, તો તમે જો પાછળ ફરી પાછા પાપી વૃત્તિ તરફ જઈ રહ્યા, તો યુ બીકમ એલર્ટ. તમે હવે સાવધાન થઈ જાઓ. તમે સાવધાન થઈ જાઓ. દારૂની પાછળ નહીં ભાગો, મૂર્તિ પૂજાની પાછળ નહીં ભાગો, આ મંડળી તે મંડળીની પાછળ નહીં ભાગો. જ્યાં યોગ્ય લાગે ત્યાં જાઓ, પણ બદલો નહીં. મહેરબાની કરીને નહીં કરો આવું. તમને જ્યાં યોગ્ય લાગે, હું નથી કહેતો કે આ જગ્યા પર, એને વેનેવર જ્યાં પણ તમને યોગ્ય લાગે જાઓ. તમે મન મનાવીને ત્યાં રહો, બિલકુલ ખુશીથી તમે રહો. ભલે 5 જણા બેસતા હોય વાંધો નહીં, પણ જ્યાં તમને મન લાગતું હોય ત્યાં જજો. જ્યાં તમને સાચું શિક્ષણ મળતું હોય ત્યાં જજો. જ્યાં તમને આત્માની સાચી વાતો સમજમાં આવતી હોય ત્યાં જજો. જ્યાં તમને હિલિંગ મળતી હોય ત્યાં જજો. જ્યાં તમને શાંતિ મળતી હોય, જ્યાં તમને અનંત જીવનની ખાતરી મળે ત્યાં ચોક્કસ જજો. બદલતા નહીં મંડળી, સંસ્થા બદલો નહીં, મંડળી બદલો નહીં, અહીંયા નહીં ભાગો, ત્યાં આ મંદિર, આ મસ્જિદ, આ ચર્ચ બદલો નહીં. નહીં જાઓ ક્યાંય, જાઓ ઈશ્વર પાસે, પરમેશ્વરની પાસે જાઓ. મારી પાસે પણ આવવાની કોઈ જરૂર નથી. હું કોઈ મહાન માણસ નથી, તમારા કરતાં જાય એવો માણસ છું, તમારા કરતાં ગરીબ માણસ છું, તમારા કરતાં સાધારણ છું, સાધારણ વ્યક્તિ છું, કંઈ જ નથી હું. એટલે કોઈની પાછળ ભાગો નહીં, ભાગો ઈશ્વરની પાછળ. અને અપમાન નહીં કરો ઈશ્વરનું. અહીં ત્યાં ભાગીને દેવને બદનામ નહીં કરો, પાસ્ટરને બદનામ નહીં કરો, સેવકને બદનામ નહીં કરો, સેવિકાને બદનામ નહીં કરો, ધર્મને બદનામ, જો ધર્મને માનતા હોય તો, જાતિને બદનામ નહીં કરો, મંડળીને બદનામ નહીં કરો. બિલકુલ નહીં કરતા. અનુભવ કરો, પરંતુ અપમાન નહીં કરતા. પહેલો પિત્તર 2 અધ્યાય 3 વચન આપણે વાંચીએ. પહેલો પિત્તર 2 અધ્યાય 3 વચન ધ્યાનથી સાંભળો. તમારા ને મારા અનુભવના માટે બહુ મહત્વપૂર્ણ છે. પહેલો પિત્તર 2 અધ્યાય 3 વચન, જેથી, એટલે કે આ પૂરો સંદેશો સાંભળ્યા પછી, જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે, તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો, પાછળ નહીં જતા, વધો. તાળી પાડી આપણે હાલેલુયા. આજે આપણે સંદેશ શીખ્યા. કયો સંદેશ શીખ્યા? અનુભવ. બોલો, કયો સંદેશ શીખ્યા? અનુભવ. છેલ્લો અંગીકાર કરી દઈએ આપણે, પછી સંદેશ સમાપ્ત કરીએ. અનુભવ કરો અને જુઓ કે ઈશ્વર ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. તાળી પાડીએ, પ્રભુને મહિમા આપીએ.